આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ સાર્થક પ્રૌઢત્વ. નમસ્કાર શ્રોતા મિત્રો. 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આખું વિશ્વ જ્યારે યોગમય બનવા જઈ રહ્યું છે ત્યારે આકાશવાણી અમદાવાદ પરિવાર આપ સૌ શ્રોતા મિત્રોને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. મિત્રો, સમયની ગતિ અવિરત છે. આપણી ઉંમર વધતી રહે એ કુદરતનો નિયમ છે, પણ એ વધતી ઉંમર સાથે આપણો ઉત્સાહ, આપણી ઉર્જા અને આપણું સ્વાસ્થ્ય પણ અકબંધ રહે એ આપણા હાથમાં છે. જ્યારે આપણે યોગની વૈશ્વિક સ્વીકૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. મોદીજી પોતે પણ હંમેશા દેશ અને દુનિયાના સૌ નાગરિકોને, વડીલોથી લઈ અને યુવાનોને યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવાનું આહ્વાન કરે છે. મિત્રો, વધતી ઉંમરને એક બોજ નહીં પરંતુ ઉત્સવ કેવી રીતે બનાવવો અને યોગ આ સફરમાં આપણો સાચો સાથી કેવી રીતે બની શકે, આવા જ મહત્વના વિષય પર સંવાદ કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર મંથન પુરોહિત. ડૉક્ટર મંથનભાઈ, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો. મંથનભાઈ, સૌથી પહેલાં આપણી પાસેથી એ જાણવું છે કે આ વર્ષની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. સમયની ગતિને તો કોઈ રોકી નથી શકતું અને ઉંમર વધવી એ કુદરતનો નિયમ પણ છે. તો મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમરની પ્રક્રિયા અને યોગ વચ્ચેના સંબંધને આપ કેવી રીતે જુઓ છો? મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમર અને યોગ વચ્ચેનો એક ખૂબ જ સરસ સંબંધ છે. જી, હું તમને અગર સમજાવું કે આપણા જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ આપણા શરીરના કોષોમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. જી, ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડવા, સ્નાયુઓની ક્ષમતા ઓછી થવી, માનસિક સ્વાસ્થ્યમાં અગર જોવા જઈએ તો યાદશક્તિમાં ઘટાડો આવવો, આ બધા કારણો અમે જોયેલા છે જી, કે જે મેડિકલ સાયન્સમાં લખાયેલા છે. પરંતુ હવે જ્યારે આ વસ્તુને યોગની સાથે જોવામાં આવે છે તો યોગમાં કરવામાં આવતા આસનો શરીરના સ્નાયુઓને મજબૂતાઈ પૂરી પાડે છે. જી, પ્રાણાયામ આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ઊંચું લાવવામાં મદદ કરે છે અને ધ્યાન કે જે આપણા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ સરસ રીતે અસર આપે છે. તો અગર જોવા જઈએ તો યોગ એ આપણા શારીરિક અને માનસિક બંને સ્તર ઉપર ખૂબ જ સરસ રીતે કામ કરે છે અને ઉંમરની સાથે શરીરમાં આવતા બદલાવને મેનેજ કરવા માટે ઘણો સારો મદદરૂપ થઈ શકે છે. આપણે આ મેડિકલ સાયન્સ અને યોગના સંબંધને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યો. સાહેબ, વધતી ઉંમરે મનની શાંતિ માટે પ્રાણાયામ અને ધ્યાનની ભૂમિકા શું હોઈ શકે? વધતી ઉંમરની સાથે હું મારા અનુભવ ઉપરથી કહું કે આપણા સમાજના વડીલોને ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓ સતાવતી હોય છે. જી, એના લીધે મનમાં ક્યાંક ને ક્યાંક એવા નકારાત્મક વિચારો પણ આવતા હોય છે. જી, તો હું એવું કહીશ કે યોગમાં આપણે જે પ્રાણાયામ કરીએ છીએ તો પ્રાણાયામ એટલે શ્વાસ ઉપર આપણું નિયંત્રણ લાવવું. જી, તો અગર આપણે એવું જોઈએ કે જ્યારે આપણને ગુસ્સો આવે છે તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે શાંત હોઈએ તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે ખુશ હોઈએ ત્યારે પણ આ શ્વાસની ગતિ અલગ હોય છે. પરંતુ જ્યારે પ્રાણાયામ કરવામાં આવે છે તો આ પ્રાણાયામ આપણા શ્વાસની ગતિને કોઈ પણ પરિસ્થિતિની અંદર એ નિયમિત રાખે છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે પણ મનની શાંતિની વસ્તુ આવે તો હું બધાને કહીશ કે પ્રાણાયામની બહુ જ સરસ ભૂમિકા છે. અને જ્યારે ધ્યાનની વસ્તુ આવે તો ઉંમરની સાથે જ્યારે આપણા શરીરમાં ચિંતા વધારતા હોર્મોન્સ કે જેને આપણે અંતઃસ્ત્રાવો કહીએ એનું સ્તરને નીચું લાવવા માટે ધ્યાન આપણને બહુ જ મદદ કરે છે. જી, પ્રાણાયામ અને ધ્યાન વધતી ઉંમર સાથે ખૂબ જ ઉપયોગી બને છે. સાથે આપણે એમ પણ કહી શકીએ કે વધતી ઉંમર સાથે સકારાત્મકતાનું સંતુલન પણ ખૂબ જ જરૂરી છે જીવનમાં. હા,
ડૉક્ટર સાહેબ, નિવૃત્તિ પછી ઘણા વડીલો અચાનક નકારાત્મક વિચારો તેમના મનમાં આવતા હોય છે કે હવે શું, એમ એવો એક પ્રશ્નાર્થ એમની સામે હોય છે. તો યોગ જે છે એ વડીલોની આ વિચારસરણીમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કેવી રીતે કરે? યોગમાં હું એવું કહીશ કે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે નકારાત્મક વિચારો શું કામ આવે છે નિવૃત્તિ પછી. જી. તો નિવૃત્તિ પછી આજે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ભવિષ્યની ચિંતા ઉજાગર થાય જી. કે હવે શું કરવાનું. તો એમાં સ્વાસ્થ્યની ચિંતા આવવી એ બહુ જ સામાન્ય બાબત છે. જી. કારણ કે ઉંમર સાથે શરીરમાં આવતા બદલાવો એ તમને સ્વાસ્થ્યની ચિંતા ઉદ્ભવવાનું કારણ છે. જી, બિલકુલ. હવે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ યોગમાં એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે કે જેનું નામ છે પ્રત્યાહાર. જી. પ્રત્યાહારનો મતલબ એવો થાય છે કે આપણી ઇન્દ્રિયોને અંદર સંકોચી લેવી અને આપણા શરીરને યોગની પદ્ધતિમાં ઢાળવું, કે જેની અંદર આપણે ફક્ત આસન નથી કરતા કે ફક્ત પ્રાણાયામ પણ નથી કરતા, યોગને આપણી જીવનશૈલીનો એક ભાગ બનાવીએ છીએ. જી. કે નિવૃત્તિ પછી આપણું શરીર અને આપણું મન બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહે. અને જ્યારે આ બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહેશે ને ત્યારે જ તે સકારાત્મક વિચારો પણ આવવાના ચાલુ થશે. જી. આપે ખૂબ સરસ વાત કરી કે યોગને એક જીવનશૈલી તરીકે વિચારવું જોઈએ. ત્યારે આપણે શ્રોતા મિત્રોને ખાસ કહીએ કે યોગ એ માત્ર અડધો કલાકની આસન કરવા પૂરતી પ્રવૃત્તિ નથી, એક જીવનશૈલી પણ બનાવો. તો વયસ્ક નાગરિકો માટે આહાર અને દિનચર્યા બાબતે યોગશાસ્ત્ર શું કહે છે? યોગશાસ્ત્રમાં આહાર અને દિનચર્યા બાબતમાં ઘણું બધું લખાયેલું છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના ઉપર શોધ પણ કરેલી છે અને એમાંથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વયસ્કોએ અથવા વડીલોએ કેવું ખાવાનું ખાવું જોઈએ. તો સૌથી પહેલાં તો એમ કે જે હૂંફાળું ગરમ ખાવાનું હોય, જે તાજું બનેલું હોય, એને સૌથી પહેલું આપણે ખાવું જોઈએ. બીજી વસ્તુ કે ઋતુ પ્રમાણે આવતા ફળ અને શાકભાજી, કે શિયાળો, ઉનાળો, ચોમાસું, 3 ઋતુ આપણા દેશમાં અનુભવાય છે. તો આ પ્રમાણે આવતા જે પણ શાકભાજી છે, ફળો છે, એને આપણે ખાવા ઉપર ધ્યાન આપવું જોઈએ. અને દિનચર્યાની વસ્તુ આવે તો એક વસ્તુ જે કહેવામાં આવી છે કે આપણા ભોજનનો સમય એ દરરોજ એક જ સમયે ભોજન કરવું એ વધારે લાભકારક છે. જી. એટલે આજે આપણા જે વડીલ શ્રોતા મિત્રો છે એમને માટે આપની આ જે એડવાઇસ છે ખૂબ જ ઉપયોગી બની રહેશે એમના ખોરાક અને દિનચર્યાને લઈને. ડૉક્ટર સાહેબ, આજના યુવા મિત્રો કે જેઓ ભવિષ્યમાં હેલ્ધી એજિંગ ઈચ્છી રહ્યા છે તેમણે અત્યારથી જ યોગ અને પ્રાણાયામને પોતાના જીવનમાં કેવું સ્થાન આપવું જોઈએ? તો અત્યારના જે યુવા મિત્રો છે તો હું અગર એમની જીવનશૈલીની થોડી વાત કરું ને તો બેઠાડું જીવન છે, સ્થૂળતા છે, નાની ઉંમરમાં ડાયાબિટીસ છે કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો અત્યારથી આવી રહ્યા છે. તો એના માટે હું એમ કહીશ કે નાની ઉંમરથી જ્યારે શરીર અને મનનું સંતુલન યોગના માધ્યમથી કરવામાં આવે છે તો એ લોકોને નાની ઉંમરથી જ તે ઘણો લાભ થશે. અને જે જીવનશૈલીથી આવતા રોગ છે એમાં ખાસો ફાયદો મળી શકે એમ છે. જી, આ ખૂબ જ મહત્વની વાત આપે જણાવી. સાથે આપ યુવા મિત્રોને એમના ખોરાક અંગે કોઈ સલાહ આપી શકશો એને માટે? જી બિલકુલ. યુવા મિત્રોને જે અત્યારે બહાર મળતા પ્રોસેસ્ડ ફૂડ હોય, વધારે પડતા તળેલા ખાવાનું હોય, મેંદાની વસ્તુઓ હોય, તો એના માટે હું સલાહ આપીશ કે એવી વસ્તુ આપણે ઓછામાં ઓછી લઈએ, એવી વસ્તુઓનું ઓછામાં ઓછું સેવન કરીએ. અને એની જગ્યાએ આપણે આજે નારિયેળ પાણી છે, શેરડીનો રસ છે, કાચા ફળો છે, સલાડ છે, એવી બધી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપીએ તો આપણા શરીરમાં બહારના રસાયણો કરતાં જો કુદરતી ખેતરમાં પાકેલો ખોરાક જાય તો એ આપણા આરોગ્ય માટે ઘણો સારો છે અને લાંબા ગાળે આ જ વસ્તુ એમને ફાયદો કરે છે. જી. શ્રોતા મિત્રો, આપણા વડીલો હંમેશા કહે છે કે જેનો પાયો મજબૂત હોય એ ઇમારતને ક્યારેય વાંધો આવતો નથી, એ ઇમારત ક્યારેય ડગમગતી નથી. ડૉક્ટર સાહેબ, એ સંદર્ભમાં હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે આજે વિશ્વ યોગ દિવસની થીમ હેલ્ધી એજિંગ વિશે વાત કરી રહ્યા છીએ તો
બાળપણથી એટલે બાળક નાનું છે ત્યારથી એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જીવનમાં, તો એ આગળ જતાં જ્યારે એ ઉંમરના એવા પડાવ પર પહોંચે ત્યાં સુધીમાં એ નિરોગી અને સ્વસ્થ રહી શકે? જી બિલકુલ, જેમ આપે કીધું કે અગર ઇમારતનો પાયો જ અગર મજબૂત હશે તો એ ઇમારત ક્યારેય પણ ડગમગવાની નથી. જી. એ જ પ્રમાણે જેટલી નાની ઉંમરમાં આ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવે જી. અને એની અંદર પરિવારના બધા જ લોકો, બાળક જે શાળાએ જાય છે તો એ શાળાના માધ્યમથી અને પરિવારના લોકોનો સાથ હોય જી. તો બાળકના ઘડતરમાં અગર યોગનો પાયો હશે જી. તો એને સ્વાસ્થ્યમાં, એને એના ભણતરમાં, એને રમતગમતમાં બધી જ જગ્યાએ એને મદદરૂપ થશે. જી. કારણ કે એનું શરીર મજબૂત હશે. યોગની અંદર કરવામાં આવતા પ્રાણાયામ અને ધ્યાન એની યાદશક્તિ, એની એકાગ્રતા વધારવામાં મદદ કરશે. એટલે ભવિષ્યની અંદર જ્યારે એ કોઈ ડિગ્રી લેવા માટે જશે ત્યારે એની પાસે એટલું બૌદ્ધિક ધન આપણી પાસે ખાસું વધારે હશે કે જે એ બાળકને પોતાના ભવિષ્યને સવારવામાં મદદ કરશે. અને આ જ વસ્તુ જો આગળ જાય છે તો પેઢી દર પેઢી જેમ જેમ આ યોગા આગળ વધતું જશે કે વડીલોથી યુવાનોમાં, યુવાનોથી બાળકોમાં અને ફરીથી આખી પ્રક્રિયા આગળ વધે તો આખા પરિવારને યોગની જીવનશૈલીમાં જ ઢાળી શકાય છે. જી, આપે ખૂબ જ મહત્વની વાત કરી કે નાનપણથી બાળકના જીવનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામને થોડા થોડા પ્રમાણમાં ઉમેરતા જઈએ તો એને અનેક રીતે ફાયદો થાય છે. જી બિલકુલ. આ ખૂબ જ મહત્વની જાણકારી અમારા શ્રોતા મિત્રો માટે બની રહેશે. ડૉક્ટર સાહેબ, આજના વિશ્વ યોગ દિવસે જનસામાન્ય માટે આપના તરફથી શું સંદેશ હોઈ શકે? બધા જ લોકોને હું એવો સંદેશો આપીશ કે યોગ એ માત્ર ને માત્ર 1 કલાકમાં કે 1.5 કલાકમાં ફક્ત આસન નથી કે જેમાં આપણે દરરોજ સવારે આપણે આસન અને પ્રાણાયામ કરીએ અને પછી આપણે આપણા જીવનશૈલીમાં પાછા આવી જઈએ. હું એવું કહીશ કે યોગ એ નિયમિત કરવાની વસ્તુ છે, આપણા માટે કરવાની વસ્તુ છે અને આ આપણી જ જીવનશૈલી છે. ક્યાંક ને ક્યાંક આપણે આપણી જીવનશૈલીથી માર્ગ ભટકેલા છીએ તો યોગ મદદ કરે છે કે આપણે આપણું શરીર અને મન વચ્ચેનું સંતુલન આ યોગથી બનાવીએ અને એને નિયમિત કરીએ અને આપણે બધા સ્વસ્થ રહીએ. જી, ડૉક્ટર મંથનભાઈ, આપની સાથેની આ ચર્ચામાં એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજાય કે ઉંમર તો એકમાત્ર આંકડો બની રહે છે. જો આપણી પાસે યોગનો જો આપણા જીવનમાં સાથ આપણે રાખીએ તો જીવનના ઉત્તરાર્ધને પણ આપણે એટલો જ સુંદર, ઉર્જાવંત અને નિરોગી બનાવી શકીએ છીએ. આપણે ખૂબ જ સરળ શબ્દોમાં અમારા શ્રોતા મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતા મિત્રો, ચાલો આજે આકાશવાણીના માધ્યમથી એક સંકલ્પ લઈએ. આપણી ઉંમર ભલે વધે પણ આપણો ઉત્સાહ ક્યારેય ઓછો ન થવો જોઈએ. રોજ સવારે થોડો સમય યોગને આપીએ અને આપણા જીવનને હેલ્ધી એજિંગ તરફ આગળ વધારીએ. વિશ્વ યોગ દિવસની આપ સૌ શ્રોતા મિત્રોને ફરી એકવાર શુભેચ્છાઓ સાથે આજના આ વિશેષ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. સાર્થક પ્રૌઢત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ વિશેષ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.